बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। एसएमबी हुनर में आज अपने ટુનિશિયન ક્રોશેની સિમ્પલ સ્ટિચથી હેરબેન્ડ બનાવતા શીખશું। એના માટે આપણે 3 પ્લાયનું યાર્ન યુઝ કરી રહ્યા છીએ। આપણાને હેર ટાઈ જોશે અને 4.5 mm નો આપણે કાંટો યુઝ કરી રહ્યા છે। આપણે ધાગાને અટેચ કરશું, પછી આટો લઈને અંદર લાવશું, ઉપર લાયા પછી આમ આટો લેશું અને બે લૂપ કરશું, અંદર નાખશું, બહાર નીકાળશું, આટો લેશું અને ફક્ત એક લૂપમાંથી બહાર નીકાળશું। ઓકે, કેમ કે આપણે ટુનિશિયન ક્રોશે કરી રહ્યા છે તો આપણાને કાંટા પર લૂપ્સ લેવાના છે ને બહુ ટાઈટ હાથ રાખવાની જરૂરત નથી। અંદર નાખશું, બહાર નીકાળશું, આટો લેશું અને એક લૂપમાંથી બહાર નીકાળશું। 4 લૂપ્સ આયા। આમ આપણાને આપ જેમ ચાહો જેટલી બ્રોડ ચાહો એટલી હેરબેન્ડ બનાવી શકો છો, એટલી બ્રોડ બનાવી શકો છો। ઓકે, બસ આમ કરતા જવાનું છે ને જેટલા બી લૂપ્સ આપણાને જોવે એ કાંટા પર આપણે લઈ લેશું। अपना 3, 6, 7, 8 થયા છે। ઓકે, હવે આપણે રિટર્ન જશું। એક એક આટો લેશું, ફક્ત પહેલા લૂપમાંથી નીકાળશું, પછી આટો લેશું, બે લૂપમાંથી નીકાળશું, પછી આટો લેશું, બે લૂપમાંથી નીકાળશું, ફક્ત સ્ટાર્ટિંગમાં આપણે એક લૂપમાંથી નીકાળશું, ફરીથી બે લૂપમાંથી નીકાળશું, ફરીથી બે લૂપમાંથી નીકાળશું। ફક્ત જે સ્ટાર્ટિંગનું હોય છે એક એમાં સિંગલમાંથી નીકાળશું અને બાકી બેમાંથી નીકાળશું। ઓકે, ફરીથી આપણે ફોરવર્ડ પાસ કરશું કેમ કે ટુનિશિયન ક્રોશેમાં ટર્નિંગ નહીં હોતી, સો ફોરવર્ડ પાસ કરવાને ફરીથી આપણે આગળ જશું। આ જે બાર્સ છે એમાંથી પાસ કરશું, પહેલાં ફોરવર્ડ પાસ કરશું ને પછી રિટર્ન પાસ કરશું। આ થયું। હવે લાસ્ટનું આ છે બરાબર, પણ એના બાજુમાં જો यहाँ જે લૂપ દેખાય છે વहाँ નાખશું, એ પૂરું અંદર લેશું ને વहाँથી પાસ કરશું। ઓકે, હવે આપણે રિટર્ન પાસ કરશું। સો ફર્સ્ટ સિંગલમાંથી પાસ કરશું, પછી ફરીથી 2-2માંથી પાસ કરશું। આપણે કરતા જશું। ઓકે, સેમ વે આપણે આમ જ જેટલી આપણાને હેરબેન્ડ મોટી બનાવી છે એમ આપણે સેમ વે આમ જ કરીને આખો બેલ્ટના જેમ તૈયાર કરશું। પછી આપણે આગળ જોઈએ શું કરવાનું છે। अपनी आ ऑलमोस्ट रेडी थी गई है। हवे बस अपने एंड करवानी है। आ 17 इंच है। बच्चाओनी हेडना साइजना हिसाब से आप नानी मोटी कर सको छो, हेड सर्कमफरेंसनो माप लईने। ओके, सो हवे आपनी सीधी साइड है अने अपने आम मूकी रह्या छे। आ साइड सीधी है, आ उपरनी साइड सीधी है। ओके, अपने आने फर्स्ट अटेच करशुं। हवे जे बार है वहाँ से पास करशुं, यहाँ से लेशुं, धागो बाहर निकालशुं अने अटेच करशुं। फरीथी आ जे बार है वहाँ नाखशुं, अपनी हेर टाईना नीचे नाखशुं, बाहर निकालशुं अने टाई करशुं। ओके, फरीथी आना अंदर से पास करशुं, पछी
हेयर टाई ना नीचे से निकालशू अने यहाँ सेम वे अपने एंड करशू पूरा में करशू आमासी पास करशू 12 मासी हेयर टाई ना नीचे से निकालशू धागो लईने बहार निकालशू ऊपर आवीने यहाँ सिंगल करशू जो फरीसी नेक्स्ट बार में नाखशू हेयर टाई ना नीचे से निकालशू धागो लईने बहार आवशू अने आजे आना ऊपर अपने बराबर अटेच करी देशू। ओके अपनी नज़दीक नज़दीक एंड में करी लेशू। लास्ट में अपने सेम वे जेम 2 मासी पास करी रह्या छे एम ज पास करशू पछी हेयर टाई ना नीचे से नाखशू धागो लईने बहार निकालशू अने आने सिंगल करी देशू। ओके एक चेन लेशू टाइट करीने थ्रेड थोड़ो लंबो राखीने कट करी लेशू। अने आने यहाँ अंदरनी साइड अपने स्टिच करी लेशू हाइड करी लेशू। अपने आने जस्ट यहाँ स्टिच करी करशू थ्रेड ने अपना ने हाइड करवानो छे। थोड़ो स्लाइड खींचीने अपने कट कर लेशू। ओके अपनी बैंड रेडी है। शुक्रान।